ઓટકાર લઈને તમને આશીર્વાદ આપે ને તો હું સિકોતર છોડું, નહીતર ક્યારેય ના છોડું। ત્યારે બધા જ રબારીઓ કહે છે કે અમને મંજૂર છે। અને પછી ઘરે આવી અને પછી તો વીરા વસાએ ત્યાં ચોખ્ખા ઘીનો શીરો બનાવી અને તકલીને બોલાવીને એમના બાળકોને બોલાવ્યા અને એમને પેટ ભરીને જમાડ્યા અને એમને પેરામણીઓ કરીને એમને સારા કપડાં લઈ આપ્યા। ત્યારે તકલી દેવી પૂજકે એમને આશીર્વાદ આપ્યા કે તમારું સારું થજો અને દીકરી સાજી થઈ જાય છે। અને પછી તો માતા સિકોતર વીરા વસાને કહે છે કે હે વીરા વસા, હું એક રબારી કુળમાં પૂજાવા માગું છું અને મને તકલી દેવી પૂજકની સિકોતરને તમારા ઘરે આંગણે બેસાડો અને હું એક જોગીની સિકોતર માતા છું અને તારા પગલે પગલે જો દીવાના પ્રગટાવું ને તો મને જોગીની સિકોતરને ઓળખે કોણ। અને એ દિવસ આટલું કહેતાની સાથે વીરા વસાએ નક્કી કર્યું કે આવી જોગીની સિકોતર હોય ને અને જો એક માત્ર શીરાના વ્યવહારમાં જો આવી જતી હોય, આવી સિકોતરને પૂજીએ ને તો આપણા બેડા પાર થઈ જાય। અને પછી તો ચંદ્રુમણા ગામમાં વીરા વસાએ માં સિકોતરને બેસાડવાનું નક્કી કર્યું ને માં સિકોતરને બેસાડી દીધી। અને ત્યારે માં સિકોતર કહે છે કે વીરા વસા, આજે તમે મને તમારા આંગણે બેસાડો તો છો, પરંતુ ચંદ્રુમણા ગામના વીરા વસાની સિકોતર તરીકે જો આખા ગુજરાતભરમાં ડંકો ના વગાડું તો મને સિકોતરને ઓળખે કોણ। અને આમ આટલું કહીને મારી સિકોતર ચંદ્રુમણા ગામમાં વીરા વસાના ઘરે બેસણા કરે છે। અને માતા સિકોતર એવા તો પરચા પૂરે છે કે વીરા વસાને ત્યાં હવે તો ઘણી બધી ગાયો, ભેંસો અને સાંઢો થઈ ગઈ છે। અને આ જે બધી જ સાંઢો છે ને એ સાંઢોની રક્ષા અને એમના ગાયો ભેંસોની રક્ષા આ માતા સિકોતર પોતે જ કરે છે। વીરા વસા એમની પાછળ ક્યારેય જતા જ નથી જોવા, એ તો મારી સિકોતર બધું સંભાળતી હતી। અને આમ આટલું કહી અને આ ગેડાદર જોગી કહે છે, આમ આ રીતે હે રાધુજી માધુજી એ જોગીની સિકોતર તખલીની પાસે પહોંચીને તખલી દેવી પૂજક પાસેથી અત્યારે ચંદ્રુમણાના વીરા વસાને ત્યાં સિકોતર પૂજાય છે ને તમે જેની સાંઢો ચોરી કરવા માટે જાઓ છો ને એ જ સાંઢોની રક્ષા આ સિકોતર કરી રહી છે। બોલો હવે જવું છે કે ચોરી કરવા નીકળ્યા છીએ ને તો પાછા તો નથી ફરવાના અને સાંઢોને તો લઈને જ જઈશું। આમ કહીને ત્યાંથી તેઓ ઘોડાને હંકારીને નીકળી ગયા અને ચંદ્રુમણા ગામમાં આવે છે। અને ગામના કૂવે કલી અને મધુ બે બહેનો પાણી ભરતી હતી, તેમને જઈને પૂછે છે અને કહે છે કે વીરા વસાની સાંઢો કઈ બાજુ ચરે છે। ત્યારે તેઓ દેખાડે છે કે એમની સાંઢો તો આ ગામનો એક સુખદેવ ગોવાળ તરીકે એમની સાંઢોની રખેવાળી કરે છે ને ચરાવા ગયેલો છે વગડે। ત્યારે આટલા જ સમાચાર મળતાની સાથે રાધુજી ને માધુજી બંને ઘોડીએ પલાણ માંડી અને ફરી પાછા આ સાંઢોની પાછળ જાય છે અને જઈને જુએ છે તો સુખદેવ ગોવાળ આ સાંઢોને ચરાવતો હતો। તેથી તેની પાસે જઈને કહે છે કે અમે મુડેઠાના રાધુજી માધુજી છીએ અને અમે તારી આ સાંઢોને ચોરવા આવ્યા છીએ કે બાપુ, હું તો એક ગોવાળ છું ને આ સાંઢોની રક્ષા કરું છું, એમને ચરાવવા આવું છું, બાકી તમે એને લઈ ના જશો, આ તો માતા સિકોતરની સાંઢો છે। અને ત્યારે આટલું કહેતાની સાથે આ સુખદેવ ગોવાળને ઉપાડીને કંઠેરના એક જાળામાં નાખી દીધો અને પછી સાંઢો લઈને ત્યાંથી ભાગવા ગયા। પણ સાંઢો ત્યાંથી ચાલી ના શકી, કારણ કે સાંઢોના પગમાં લોખંડની સાંકળો બાંધેલી હતી। તેથી તેઓ જમનાપુર ગયા અને ત્યાં જીવણ અને લાલા નામના બે લુહારો હતા, તેમના ઘરે જઈને